નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએસઈ નોલેજ હબ ઓનલાઈન લર્નિંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। અમે તમને આપીએ છીએ સંપૂર્ણ સચોટ અને વિશ્લેષિત માહિતી। મિત્રો, આપણને ખ્યાલ છે કે મે 2021માં જે બોર્ડની એક્ઝામ આવવાની છે એમાં 70% અભ્યાસક્રમ પૂછાવાનો છે। તો એ પ્રમાણે જ આપણે જે ચેપ્ટરો છે એને પરીક્ષામાં જે માળખું છે, પરીક્ષાના પેપરના જે વિભાગ છે, વિભાગમાં જે દાખલાઓ છે, દાખલાઓમાં જે ચેપ્ટરમાંથી જે દાખલો પૂછાવાનો છે એ પ્રમાણે જ આપણે વિડીયો લેક્ચર બનાવ્યા છે। કયા વિડીયો લેક્ચરની અંદર આપણે વાર્ષિક હિસાબ જે વિભાગ એફ ની અંદર દાખલા નંબર 47માં પૂછાય છે, વાર્ષિક હિસાબના જે છે એ વાર્ષિક હિસાબના હવાલાઓ સમજ્યા અને આ ચેપ્ટરની આ વિડીયો લેક્ચરની અંદર આપણે દાખલો ગણવાના છે। તમે કહેશો દાખલો તો ગણાઈ ગયો છે, પણ આ દાખલો સંપૂર્ણ કઈ રીતે ગણાય એના માટેનો વિડીયો જે છે એ આપણે તમે આગળ જોશો મિત્રો। તો મિત્રો, ચેનલ ઉપર નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને પહોંચાડજો। તો આ દાખલો જે છે એ અગાઉ ગણાઈ ગયો હતો અને આગળનું પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન બાકી હતું, એટલે પછી બનાવું છું। એટલે દાખલો જે છે આપણે ગણવા તરફ જઈએ મિત્રો। વાર્ષિક હિસાબનો દાખલો જે છે એ દાખલો 11 ગુણની અંદર પૂછાય છે। આપણે સ્વાધ્યાયનો દાખલો લેવાના છીએ જે પાના નંબર 87 88 ઉપર આપેલ છે। 19મો દાખલો જય અને પ્રફુલ્લા વાળો દાખલો જે છે એ આપેલ છે, એ આપણે લેવાના છીએ મિત્રો। આ દાખલો જે છે એ દાખલો મિત્રો આપણને પરીક્ષાની અંદર આટલો મોટો દાખલો નથી પૂછાવાનો। આ દાખલાના જે છે એ અમુક જ હવાલા પૂછાવાના છે। આ ચેપ્ટરમાંથી 11 ગુણનો દાખલો જે પૂછાવાનો છે પેપરમાં વિભાગ એફ દાખલા નંબર 47 ની અંદર 11 ગુણનો જે દાખલો પૂછાવાનો છે એ દાખલો 5 થી 6 હવાલાનો હોય છે, પણ આપણે જે છે એ વધુમાં વધુ હવાલા આપણા સોલ્વ થાય એવા હેતુથી આપણે દાખલો લઈએ છીએ। દાખલા નંબર 19 પેજ નંબર 87 જય અને પ્રફુલ્લા સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે, એટલે એમનું નફા નુકસાન નું પ્રમાણ 1:1 છે, એટલે કે તેઓ 1:1 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચે છે મિત્રો। તારીખ એક પેઢીના ભાગીદારો છે। તારીખ 31/3/2017 ના રોજના કાચા સર્વેને વધારાની માહિતી પરથી પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરો। તો મિત્રો, વાર્ષિક હિસાબો જે છે એ વાર્ષિક હિસાબની અંદર પહેલા બને વેપાર ખાતું, પછી બને નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને પછી ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા। પણ અહીંયા મૂડીની અંદર એક વિગત આપેલી છે એટલે આપણે મૂડી ખાતા બનાવી દઈએ। મૂડી ખાતાને કોઈ હવાલો ન હોય તો ડાયરેક્ટ મૂડી જે છે પાકા સર્વેમાં લખો તો પણ ચાલે। મૂડી અને પછી ચાલુ ખાતાની બાકી આપેલી છે, ચાલુ ખાતા લખીને સ્થિર મૂડી ખાતા રાખવાની પદ્ધતિ અપનાવે છે, બરાબર છે। હવે જો મિત્રો, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય કે માત્ર મૂડી ખાતું આવે ત્યારે જે છે એ બધી અસર મૂડી ખાતાની અંદર જ આવતી હોય છે, પણ અહીંયા મૂડીના વધારા ઘટાડાની સિવાયની બધી અસર ચાલુ ખાતાની અંદર આવશે। અને છેલ્લે મને તારીખ 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું મિત્રો, બરાબર છે। આ વેપાર ખાતું છે 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું હોય છે। નફા નુકસાન ખાતું પણ તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું હોય છે, જ્યારે પાકું સરવૈયું જે છે તે 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું હોય છે। પાકું સરવૈયું અંતિમ દિવસે બનાવવામાં આવે છે। તો પહેલા જેમ છે મિત્રો, આપણે હવાલા જોઈએ તો પહેલો હવાલો છે આખર સ્ટોક। તો આખર સ્ટોકનો હવાલો આમાં ખૂબ જ ડિફિકલ્ટ છે એવું લાગે છે, પણ ડિફિકલ્ટ કંઈ છે નહીં મિત્રો। આખર સ્ટોકની ચોપડે કિંમત, આખર સ્ટોકની એક તો આપેલી છે ચોપડે કિંમત 60,000 આપેલી છે। એમાં કઈ છે જેના 10% માલની બજાર કિંમત 20% ઓછી છે, તો અહીંયા 10% કરો 60,000 ના 10% 6,000,
ના 20% કિંમત ઓછી છે, તો 20% 10% 60,000, 60,000 ના 10% 6,000, એનો 20% એટલે 1200. બરાબર છે. આ એક કિંમત ઓછી કિંમત છે એને ધ્યાનમાં લેવાની, વધુ આપ્યું હતું હું આ મુદ્દાને ધ્યાનમાં ન લેતો. જ્યારે બાકી હવે આગળ 20% માલની બજાર કિંમત 10% ઓછી છે, 20% બીજો માલ છે, બરાબર. બાકીનો 20% માલ એટલે 12,000 થાય, 12,000 ના 10% ઓછી છે એટલે 1200 રૂપિયા. ઓછી કિંમત કીધી છે એટલે હું આ ગણતરી કરું છું, વધુ કીધી હોત તો હું ગણતરી કરત નહીં, કારણ કે સ્ટોકની અંદર બે કિંમત આવે, ચોપડી કિંમત અને બજાર કિંમત. બેમાંથી જે ઓછી હોય એને ધ્યાનમાં લેવામાં આવે. જ્યારે બાકીના 42,000ના માલની 25% કિંમત આંકવામાં આવી છે, 25% ઓછી કિંમત આંકવામાં આવી છે. બાકીનો માલ કેટલો વધ્યો હશે? 70% હશે. જે હશે તે આપણને અહીંયા સીધી રકમ આપી દીધી છે 42,000. 42,000ની કેટલી ઓછી કીધી? 25%. ચાલો 42,000ના આપણે 25% કરીએ એટલે કે 10,500. તો કુલ કેટલો ઘટાડો થયો કે 1200 પ્લસ 1200 પ્લસ 10 500 એટલે 12,900 નો કુલ ઘટાડો. તો ચાલો બીજી કિંમત આવે બજાર કિંમત, બરાબર. 60,000 મૂળ કિંમતમાંથી અને બાદ કરી નાખો એટલે તમને મળી જશે, એટલે 47,100. એક આ કિંમત છે ને એક આ કિંમત છે. ઓછી કઈ કિંમત છે? 47,100. જો મિત્રો કઈ રીતે આવ્યા? 10% માલની 20% કિંમત ઓછી છે. ઓછી છે એટલે મેં ધ્યાનમાં લીધું, વધુ હોત ને તો આ મુદ્દાને ધ્યાનમાં ન લેત. બીજે 20% માલની 10% કિંમત ઓછી છે એટલે 1200, બાકીના 70% વધે એટલે એની 42,000ની. હવે કેટલા પણ ટકા, એ ટકાવારી અને કંઈ લેવા દેવા નથી મિત્રો, અહીંયા 70% જ હોય એવું જરૂરી નથી. 42,000ની 25% કિંમત ઓછી છે, બરાબર. તો એ 10,500 એટલે કુલ 60,000ના માલિક સામાનની કિંમત 12,900 રૂપિયા ઓછા છે. તો એની બીજી કિંમત જે છે એ 47,100 રૂપિયા થાય. તો એ 12,900 બાદ કરો 60,000માંથી, તો 47,900 થાય. તો આ ઓછી છે, તમને ધ્યાનમાં લેવાય. અને પહેલી અસર થાય વેપાર ખાતામાં ઉધાર બાજુ પર આખર સ્ટોક 47,100. અને બીજી અસર આવે પાકા સરવૈયામાં નીચે આખર સ્ટોક 47,100. તો આ રીતે જે છે તમે આખર સ્ટોકનો મુદ્દો જે છે એ આપણે સોલ્વ કરી શકીએ છીએ. પછી હવાલા નંબર 2, મૂડી પર 10%, ચાલુ ખાતાની બાકી પર 9%, ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. આ મુદ્દો આપણે સૌથી છેલ્લે ગણીશું. વ્યાજ ગણવાની ગણતરી જે છે આખરના દિવસે થાય એટલે છેલ્લે ગણવામાં આવશે. જઈને માસિક 7, હવે જઈને માસિક પગાર 700 લેખે આપવાનો છે, જેમાં 4 માસનો પગાર તેને ઉપાડ કરી લીધો છે, જેનો સમાવેશ પગારમાં થયો છે. એટલે મુદ્દો અહીંયા ટીક કરો, ઉપાડમાં ટીક કરો, નહીં ઉપાડની પગારમાં ટીક કરો, પગારમાં ટીક કરી અને પછી બીજો મુદ્દો જે છે ભાગીદારના મૂડી ખાતાને લાગુ પડે છે, એટલે મૂડી ખાતાને આ મુદ્દો ટીક કરી રાખો. ચાલો આની અસર જે છે એ આપણે આપી દઈએ. તો કે પહેલા મૂડી ખાતાની બાકી લખી નાખો, બાકી આગળ લાવ્યા. ચાલો મૂડી ખાતાની કેટલી બાકી છે? મૂડી અને ઉપાડ લખી નાખીએ. મૂડી ખાતાની બાકી છે 1,00,000 અને 1,40,000. ઉપાડ અહીંયા આવશે. ઉપાડ કેટલો છે? 12,000 અને પ્રફુલ્લાનો છે. સોરી, પહેલા આની બાકી આગળ લાવે લખવી પડશે. બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. કારણ કે ચાલુ ખાતાની કોઈ બાકી હોત, કંઈ પણ બાકી હોઈ શકે, જમા પણ હોઈ શકે ને ઉધાર પણ હોઈ શકે. હવે બીજા નંબર પર લખી નાખીએ ઉપાડ 16, પહેલાનો છે 12,000
અને બીજાનો છે 16,000. ચાલો ચાલુ ખાતા જય જે છે એની 12,000 રૂપિયા બાકી છે અને પ્રફુલ્લની જમા બાકી છે 4,000 અને ઉપાડ પર વ્યાજ ગણવાનું છે, છેલ્લે ગણીશું. હવે જો મિત્રો અહીંયા એક ભાગીદારને માસિક પગાર આપવામાં આવે છે. પગાર તો પગારની બીજી અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર એક લીટી મૂકીને કોને પગાર આપવામાં આવે છે? પગાર જયનો પગાર. હવે જયનો પગાર કેટલો છે? 700 માસનો, એક મહિનાનો 700 રૂપિયા પગાર છે. તો એને જે છે એ પહેલા 4 મહિનાનો 700 ગુણ્યા 4 એટલે 700 ગુણ્યા 4 એટલે 2800 રૂપિયા જે છે એ પહેલેથી ઉપાડી લીધો છે. બરાબર છે. હવે 12 મહિનામાંથી 4 મહિના જાય તો કેટલા વધે? 8 મહિના વધે. તો 700 ગુણ્યા 8 એટલે 5600. એટલે કુલ પગાર કેટલો થશે? 5600 પ્લસ 2800 એટલે 8400. 84 ભાગ્યા 12 કરો એટલે 700. ચાલો એમાંથી શું છે તો કે ભાઈ આ પગાર જે ભાગીદાર જે છે એ બીજો પગાર જે છે લેવાનો હજી બાકી છે એટલે 700 ગુણ્યા 8 લેખે ચૂકવવાનું બાકી. પહેલો 700 ગુણ્યા 4 એટલે 2800 પગાર એને લઈ લીધો છે. હવે અહીંયા પગાર જયના ખાનામાં લખાશે 5600 જેટલો એને આપવાનો બાકી છે. બાકીનો 2800 પગાર જે છે મિત્રો એ 2800 પગાર એને લઈ લીધો છે પણ એનો સમાવેશ પગારની અંદર કરવામાં આવ્યો છે. ખરેખર પગારની અંદર થાય નહીં. પગાર આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર પગાર. હવે આપણે જોઈએ ક્યાં છે પગાર આપેલો છે તમને 20,000. પગાર 20,000 માઇનસ ભૂલથી નોંધેલ 2800. હવે અહીંયા માઇનસ કરો તો તે પગાર જે છે એમાં તમે 2800 માઇનસ કરશો એટલે 17,200 આવશે. બરાબર છે. આ પગાર વાળો સંપૂર્ણ મુદ્દો ભાગીદારનો પગાર છે એટલે સંપૂર્ણ મુદ્દો આ રીતે સોલ્વ થશે. ક્રોસ એન્ટ્રી આ રીતે થશે. જો કોઈ સમાવેશ ન થતો હોત ને સમગ્ર વર્ષનો બાકી હોત તો એ લખાત કે 700 ગુણ્યા 12 84 ચૂકવવાનો બાકી છે. અહીંયા ચૂકવવાનો બાકી. બરાબર ચૂકવવાનો બાકી. ચાલો ત્યાર પછી 2017 પ્રફુલ્લ વધારાની મૂડી તરીકે 20,000 લાવે છે. જો મિત્રો આ વધારાની મૂડી તરીકે 20,000 રૂપિયા પ્રફુલ્લ જે છે એ લાવે છે તો અહીંયા વધારાની મૂડી તરીકે લાવે છે એટલે વધારાની મૂડી તરીકે લાવે છે. વધારાની મૂડી કોણ લાવે છે? પ્રફુલ્લ. તો 20,000 વધારાની મૂડી લાવે છે એનો અર્થ એને આ મૂડી પર વ્યાજની ગણતરી ને બધામાં ફેરફાર થશે એ આપણે જોશું પછી. જે દર માસની આખરની તારીખે 1,000નો ઉપાડ કર્યો છે. જ્યારે પ્રફુલ્લે જે ઉપાડ કર્યો છે એ પ્રફુલ્લના ઉપાડ જે છે 1/10/2016 રોજ ઉપાડ કર્યો છે. તો અહીંયા આપણે ગણતરી કરીએ ઉપાડ પર વ્યાજ ની ગણતરી હવે આપણે હજી રહેવા દઈએ. કોઈ હવાલો આવે તો ઉપાડ પર વ્યાજની ગણતરી બાકી રહેવા દઈએ. અહીંયા હવાલા નંબર 4 મૂડીમાં ટીક થશે. હવાલા નંબર 5 મૂડીમાં ટીક થશે. અને હવે લખીએ હવાલા નંબર 6. યંત્ર પર 9% અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો છે. ચાલો યંત્ર અહીંયા લખીએ યંત્ર. તો યંત્ર પર કેટલા ટકા છે? 9%. તો યંત્રો આપેલા છે, આ આપેલા છે. પણ યંત્રની અંદર શું કીધું? યંત્ર તારીખ
કાઉન્સમાં 31/12/2016 રોજ વધારો 12,000 લાવે છે. તો 12,000 વધારો છે. ટોટલ યંત્ર જે છે એ 52,000 છે. એમાં 12,000 વધારાના છે. તો મૂળ યંત્રો હશે 40,000 પ્લસ વધારો. વધારો કેટલી તારીખે લાવે છે? વધારાના યંત્રો જે છે એ 31/12 ના રોજ લાવે છે. 31/12 12,000 યંત્રો એટલે ટોટલ કેટલા થશે? 52,000. હવે માઇનસ ઘસારો. જો મિત્રો 40,000 ઉપર તો સમગ્ર વર્ષનો ઘસારો ગણાશે. 40,000 ઉપર યંત્રો ઘસારો 40,000 9%. યંત્ર પર ઘસારો 40,000 9% એટલે 3600 પ્લસ 12,000 9% ગુણ્યા 31/12 એટલે પહેલો, બીજો અને ત્રીજો એટલે 3/12. 12,000 ગુણ્યા 9% ગુણ્યા 3/12 એટલે 270 પ્લસ 3600 એટલે 3870. યંત્રનો જે ઘસારો જે છે એ 3870 થશે. 3870 બાદ કરો 52,000 માઇનસ 3870 એટલે 48,130. હવે અહીંયા આવશે યંત્રોનો ઘસારો 3870 રૂપિયા. આ ગણતરી મહત્વની છે. ત્યાર પછી ફર્નિચર. તો ફર્નિચર પર જોઈએ આપણે. ફર્નિચર આપેલું છે. ફર્નિચર કેટલાનું આપેલું છે? ફર્નિચર આપેલું છે 84,600. 84,600. એમાંથી કંઈક માઇનસ વેચાણ આવ્યું છે. નીચેની કિંમત છે. ફર્નિચરનું વેચાણ 1/10/16 1/10/14 84,600 માઇનસ 14,600 70,000 માઇનસ ઘસારો. હવે ફર્નિચરનું પણ એવી જ રીતે ફર્નિચર ઘસારો 70,000 સમગ્ર વર્ષનો ફર્નિચર પર ઘસારો ગણવાનો છે 5%. 70,000 5% એટલે 3500 અને બાકીના બધા 14,600 5%. કેટલો ટાઈમ? 10મો મહિના એટલે 6 મહિના. 6/12 14,600 ગુણ્યા 5% ગુણ્યા 6/12 એટલે 365 પ્લસ 3500 એટલે 3865 જે છે એ 3865 ફર્નિચરનો ઘસારો છે. 3865 70,000 માઇનસ 3865 એટલે 66,135. અહીંયા બીજા છે ફર્નિચર ઘસારો 38,65. ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો કે પ્રફુલ્લાએ 1/12/2017 રોજ અંગત વપરાશ માટે 2,000 માલ લઈ ગયા હતા. બરાબર છે. અંગત વપરાશ માટે એટલે વધારાનો ઉપાડ માં લખીએ માલ. ક્યારે લઈ ગયા હતા? 1/12/16 પ્રફુલ્લા 2,000. અંગત ઉપાડ માટે માલ લઈ ગયા હતા. હવે અંગત ઉપાડ માટે માલ લઈ જાય તો ખરીદીમાંથી બાદ થશે. અહીંયા પેલા શરૂનો સ્ટોક
પછી ખરીદી, પછી માઇનસ ખરીદી પરત, અને પછી માઇનસ એમાંથી કરવાનું અંગત વપરાશ, ઉપાડથી ગયેલ માલ. ચાલો, ઉપાડથી ગયેલ માલ કેટલો છે? 2000. બરાબર, આપણે એની અસર અહીંયા આપી દીધી. પણ આગળ શું કહે છે? જેની વેચાણ નોંધમાં 2400 થી નોંધ થઈ હતી. હવે વેચાણ નોંધ થાય તો પહેલા અહીંયા વેચાણ માઇનસ વેચાણ પરત માઇનસ ભૂલથી નોંધેલ 2400 એ માઇનસ થશે. ભૂલથી નોંધેલ. ના મિત્રો, આ બે આમાંથી રકમ વાત કરો, પછી લખો અને પછી માઇનસ કરો તો પણ એકનો એક જ જવાબ આવશે. ચાલો, આ બે અન્ય અસર આવી ગઈ. હવે વેચાણ નોંધમાં જો અસર થાય તો એની બીજી અસર થાય દેવાદારોમાં. દેવાદારો કેટલા છે? દેવાદારને લેણદાર આપે છે. દેવાદારની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. એટલે 38,000 માઇનસ ભૂલથી નોંધેલ 2400. ભૂલથી નોંધેલ 2400. બરાબર છે મિત્રો? આ રીતે જે છે એની અસર આપણે કરી. હવે ત્યાર પછી 2400 નો એક દેવાદાર નાદાર જાહેર થયો. 2400 નો એક દેવાદાર નાદાર જાહેર થયો, તેની પાસેથી 40% ડિવિડન્ડ મળી શકે તેમ છે. તો મળી શકે એમ કેટલા નથી? તો 2400 ના 60%. એટલે 1440 રૂપિયા મળી શકે એમ નથી. જેટલા મળી શકે છે એને, જેટલા મળી નથી શકતા એને ઘાલ ખાત કહેવાશે. માઇનસ ઘાલ ખાત. ચાલો, 48 માઇનસ 2400 એટલે 45 600 માઇનસ કેટલા હતા? 2400 ગુણ્યા 60 એટલે ઘાલખાત આવી. બરાબર છે? ઘાલખાત એક 1440 રૂપિયા આવી. તો 45 600 માઇનસ 1440 એટલે 44 160 રૂપિયા જે છે એ અહીંયા આપણે દર્શાવીએ. હવે ઘાલખાતની બીજી અસર આ હવાલાની છે. અહીં લખીએ આપણે ઘાલખાત. આમાં આ દાખલામાં કાચા સરવૈયા અને ઘાલખાત, કાચા સરવૈયા અને હવાલા બેની જ છે. બરાબર છે? બીજી નથી એટલે આપણે નથી લખતા. બધી અસરો લગભગ થઈ ગઈ છે. હવે બધી વિગતો આપી દઈએ, પછી બાકીના હવાલા આપશું. મૂડી અને ચાલુ ખાતાની બાકી લખી નાખી છે. હવે માલ સ્ટોક, શરૂનો માલ સ્ટોક છે 60,000. ત્યાર પછી ખરીદી કેટલી છે? ખરીદીની ઉધાર બાકી હોય એટલે 2 લાખ ખરીદીના અને 3,80,000 વેચાણ. ત્યાર પછી માલ પરત. હવે માલ પરતમાં ઉધાર બાકી હોય, વેચાણ પરત હોય એટલે 7,000 અને જમા હોય તે ખરીદ પરત ના હોય 12. હવે આગળ જોઈએ રોકડ અને બેંક. રોકડ શિલ્લક અહીંયા આવશે. રોકડ શિલ્લકની ઉધાર બાકી હોય તો ઉધારમાં છે 3700 અને બેંક એટલે BOD એની જમા બાકી હોય. બેંકની 15,750. બરાબર. ત્યાર પછી હુંડીઓ બંને બાજુ આપેલી છે તો બંને બાજુ લખી નાખવાનું હુંડી અને અહીંયા પણ લખી નાખવાનું હુંડી. ચાલો, હુંડી ઉધાર બાજુ જે આપેલી છે મિલકત દેણા બાજુ પર લખી નાખીએ 18,000 અને
અને જમા બાજુ પર આપેલી છે મૂડી દેવા બાજુ પર લખી નાખીએ હોલી 14 રોકડ 44,160 ચાલો હોલી સુધી પતી ગયો. હવે ભાડું જે છે અહીંયા લખીએ. ભાડું કેટલું આપેલું છે 22,000. કાઉન્સમાં કીધું છે ફેબ્રુઆરી સુધી. જો મિત્રો ભાડું 22,000 આપેલું છે ફેબ્રુઆરી સુધીનું એટલે 11 મહિનાનું થયું કહેવાય. એટલે 22,000 ભાગ્યા 11 એટલે એનો જવાબ આવશે 22,000 ભાગ્યા 11 તો 2,000. એટલે ચૂકવવાનું બાકી હશે 1 મહિના. 11 માસનું છે ચૂકવવાનું બાકી 2,000 એટલે 24 થઈ ગયું. હવે ચૂકવવાનું બાકી ભાડું મૂડી દેવા બાજુ બરાબર મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું 2,000. ત્યાર પછી મકાન અને મકાન પર 4 વર્ષનો ઘસારો. મકાન અહીંયા લખી નાખીએ. મકાનના કેટલા આપેલા છે 1,20,000 અને મકાન પર ઘસારો. મકાન પર ઘસારો ચાલો મકાન ઉપર ઘસારો આપેલો છે 12,000. હવે આગળ રેલવેનું અહીંયા આવશે. રેલવેનું ખરીદીને લગતો ખર્ચ છે માટે રેલવેનું 5300. ફર્નિચરની અસર તો આપી દીધી. ફર્નિચરના વેચાણની આપી દીધી. દેવાદારો એ આપી દીધી. લેણદાર બાકી. લેણદારની જમા બાકી હોય એટલે 16,800. પગારની અસર આપી દીધી છે. વીમા પ્રીમિયમમાં એવું કહે છે કે તારીખ 30/6/2017 રોજ પૂરા થતા વર્ષના 3600 સહિત વીમા પ્રીમિયમ 5700 છે. જો હવે આની અંદર 3600 રૂપિયા એવા છે જે 30/6/2017 રોજ પૂરા થાય છે. આપણા હિસાબ ક્યારે પૂરા થઈ જાય છે 31/3 એટલે ચોથો મહિનો, 5મો મહિનો, 6થો મહિનો 3 મહિનાના અગાઉથી ચૂકવેલ છે વીમા પ્રીમિયમ. બરાબર તો કેટલા છે 3600 ગુણ્યા 3/12. 3600 ગુણ્યા 3/12 એટલે 900 રૂપિયા. 900 રૂપિયા જે છે એ વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આવશે 900 રૂપિયા માઇનસ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 900. આમાંથી 900 બાદ કરી એટલે 4800 આવે. અગાઉથી ચૂકવેલ એટલે અહીંયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 900 રૂપિયા. ત્યાર પછી ઘાલખાત અને ઘાલખાત પરત. હવે ઘાલખાત આપણે અહીંયા લખેલી છે કાચા સરવૈયાની. એની અંદર આવશે ઉધાર 1000 એટલે 2460 અને અહીંયા આવશે ઘાલખાત પરત. ઘાલખાત પરત જે છે જમા એટલે 2000. પ્રફુલ્લની લોન. ચાલો પ્રફુલ્લની લોન આપી છે આપણને 20,000. જમા બાકી છે તો મૂડી જવા 20. હવે પ્રફુલ્લની લોનનું વ્યાજ આપણે ગણવું પડે કારણ કે ભાગીદાર જો પેઢીને લોન આપે ને કોઈ માહિતી ન આપી હોય એટલે 6% લખીને લોનનું વ્યાજ આપણે આપવું પડે. બરાબર છે. તો પ્રફુલ્લની લોનનું વ્યાજ આપણે ગણીએ. લોનનું વ્યાજ કેટલી લોન છે પ્રફુલ્લની લોન છે 20,000. 20,000 6/100 કેટલા દિવસ માટે આ વર્ષ ગણાશે તો 6/12.
20,000 ગુણ્યા 6% ભાગ્યા 6 એટલે 600 રૂપિયા જે છે લોનનું વ્યાજ આવશે. ચૂકવવાનું બાકી પ્રફુલ્લ લોન વ્યાજ 600. અહીંયા આવશે ચૂકવવાનું બાકી પ્રફુલ્લ લોન વ્યાજ 600 રૂપિયા લોનના વ્યાજના ગણવાના છે. બરાબર છે. ત્યાર પછી વેતન પણ અહીંયા આપેલું છે મજૂરી. વેતન મજૂરી અહીંયા આપેલું. વેતન મજૂરી 11. એમાં કોઈ કાઉન્સમાં કોઈ વિગત આપી કાઉન્સમાં આપ્યું ફેબ્રુઆરી સુધીની છે તો આપણે 1,000 ચૂકવવાના બાકી ગણત અને એવું કશું આપ્યું નથી. હવે વટાવ આપ્યો છે. વટાવ બંને બાજુ છે એટલે બંને બાજુ નફા નુકસાનમાં લખી નાખવાનું. વટાવ જમા બાજુનો પેલા વટાવ લખી નાખીએ 850. હવે લખી નાખીએ વટાવ. ઉધાર બાજુનો વટાવ થશે 650. જો મળેલ વટાવ આપેલ વટાવ આવડતો હોય તો લખવાનો મળેલ છે આપેલ છે. હુંડી અને વટાવ ને બધી બાબતોમાં ધ્યાન રાખવાનું કે ભાઈ બાકી કઈ આવે છે ને કઈ બાજુ લખાય છે તમને આવડતું હોવું જોઈએ. તમે ખાલી વટાવ લખી નાખો તો પણ સાચું જ પડશે. હવે વેપાર ખર્ચ મોટે ભાગના વિદ્યાર્થી ભૂલ કરે. વેપાર ખર્ચ છે ને વેપાર ખાતામાં લખાય. વેપાર ખર્ચ એ નફા નુકસાન ખાતામાં આવે. વેપાર ખર્ચ ચાલો વેપાર ખર્ચ જે છે એ 1,050 છે. પછી જાહેરાત ખર્ચ એ પણ 8,000 છે. ચાલો યંત્રોનું તો આપણે આગળ જોઈ લીધું છે. હવે ઘણી બધી બાકીઓ આપણે લખી નાખી છે. હવે અહીંયા આપણે ગણતરી કરી લઈએ. 2 લાખ માઇનસ 12,000 માઇનસ 2 એટલે 1,86,000 અને અહીંયા 3,80,000 માઇનસ 7,000 માઇનસ 2400 3,70,600. હવે મિત્રો આપણે જે મૂડીની બાકી છે એ મૂડીની પહેલા મૂડી પર વ્યાજની ગણતરી કરી લઈએ. મૂડી પર વ્યાજની ગણતરી તો મૂડી પર વ્યાજ 10% લીધે ગણવાનું છે. તો મૂડી પર વ્યાજ પહેલા શોધીએ. મૂડી પર વ્યાજ ચાલો મૂડી પર વ્યાજ 10% છે એટલે મૂડી છે અહીંયા 1 લાખ એટલે એના 10% કરો એટલે 10,000 આવી જાય. પણ આના નહીં આવે. મૂડી પર વ્યાજ આ વધારાની મૂડી જે છે તો વધારાની મૂડી ક્યારે લાવતા હતા? 1/1/7 ના રોજ 1/1/2017 ના રોજ વધારાની મૂડી લાવી છે. તો મૂડી પર વ્યાજ કોનું? પ્રફુલ્લ 1,40,000 ગુણ્યા 10% એટલે 14,000. હવે બીજા 20,000 ગુણ્યા 10/100 ગુણ્યા 3 મહિના 3/12 પહેલો બીજો ને ત્રીજો. ચાલો 20,000 ના 10% એટલે 2,000 ગુણ્યા 3/12 એટલે 500 એટલે ટોટલ થશે 14,500. 14,500 મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજની બીજી અસર અહીંયા આવશે. મૂડી પર વ્યાજ જય અને પ્રફુલ્લ. ચાલો જયનું છે 10,000 અને પ્રફુલ્લનું 14,500 એટલે 24,500. મૂડી પર વ્યાજ જે છે એ આપણે 14,500 થાય છે.
હવે મિત્રો જો અહીંયા આખરની બાકી આપી છે, પણ કદાચ છે ને આ શરૂઆતની બાકી અને આખરની બાકી બંનેનો સરવાળો છે, એટલે અહીંયા 20,000 1,20,000 પ્લસ 20,000 એટલે 1,40,000 એ રીતે કરીને છેવટની બાકી, કારણ કે આપણને અહીંયા આખરની બાકી 31/3 રોજ આપી હોય તો એની પહેલા તો 1,20,000 જ હોય, પ્લસ એમાં 20,000 પ્લસ થાય એટલે 1,40,000 થાય છે. તો અહીંયા 12,000 અને પ્લસ 500 એટલે 12,500 થશે. એટલે અહીંયા 12,500 આવશે. અહીંયા 12,500 એટલે અહીંયા આવશે 22,500. શરૂઆતની આપી છે, અધવચ્ચે આપી છે, અને પાકા સરવૈયામાં જે છે એ તો અંતિમ આપેલી હોય એટલે અધવચ્ચેનું જે છે એ આપણે એડ કરવાનું, એડ કરીને આપેલી છે એટલે આપણે શરૂઆતની અલગ આવે અને વધારાની અલગથી લખવી પડે, અથવા તો ડાયરેક્ટ 1,40,000 લખો અને પછી એ રીતે ગણતરી કરો, પણ આ ગણતરી કરતી વખતે એને છૂટી પાડવી પડે મિત્રો. બરાબર છે. ત્યાર પછી મૂડી પર વ્યાજ તો આવી ગયો. હવે ઉપાડ પર વ્યાજ. ઉપાડ જે છે એ ઉપાડ માટે હવાલો એક આપેલો છે. ઉપાડ પર વ્યાજ માટેનો હવાલા નંબર 5. જય દર માસની આખર તારીખે હવે ઉપાડ પર વ્યાજની ગણતરી કરી. ઉપાડ પર વ્યાજ જય જે છે દર માસની આખરની તારીખે ઉપાડ કરે છે 1,000 રૂપિયા. 1,000 ગુણ્યા 12 એટલે 12,000 નો ઉપાડ આપ્યો છે. ઉપાડ પર વ્યાજ કેટલું ગણવાનું છે? ઉપાડ પર વ્યાજ 12% ગણવાનું છે, એટલે 1,000 ગુણ્યા 12 છે છેદમાં 100. હવે દર માસની આખરે ગણવાનું છે એટલે 66/12 આવશે. શરૂઆતમાં ગણવાનું હોય તો 78/12, અધવચ્ચે ગણવાનું હોય તો 72/12 અને આખરે ગણવાનું હોય તો 66/12. એટલે કે 1,000 ગુણ્યા 12% ગુણ્યા 66/12 એટલે 660 આવશે. ઉપાડ પર વ્યાજ 660. હવે ત્યાર પછી આપણે પ્રફુલ્લાનો ગણીએ તો 16,000 નો અલગ ગણાશે. 16,000 નું 12/100 એટલે 16,000 ગુણ્યા 12% એટલે 19/20 પ્લસ વધારાનું જે છે 2,000, તો 2,000 ને 12/100 ગુણ્યા ક્યારે કરે છે? ઉપાડ 1/12 એટલે 12મો મહિનો પહેલો બીજો નીકળી ગયો એટલે 4 મહિના. 4/12 2,000 ગુણ્યા 12% ગુણ્યા 4/12 એટલે 80. ચાલો 19/20 પ્લસ 80. 19/20 પ્લસ 80 એટલે 2,000 રૂપિયા. અહીંયા ઉપાડ પર વ્યાજ જે છે $16,000 ગુણ્યા 12%. ઉપાડ પર વ્યાજ કેટલા ટકા કીધું છે? ઉપાડ પર વ્યાજ હવે આ જે 16,000 ઉપાડ જે છે એ 16,000 ઉપાડ માટેની તારીખ આપેલી છે, આપણે ધ્યાનમાં ન લીધી. ઉપાડ પર વ્યાજની તારીખ અહીંયા આપેલી છે. પ્રફુલ્લા 1/10/2016 કેટલો ઉપાડ કરે છે? 16,000 ગુણ્યા કેટલા ટકા? 12/100 ગુણ્યા 6/12, કેમ કે 10 મહિનામાં ઉપાડ કરે છે એટલે 16,000 ગુણ્યા 12% ભાગ્યા 2 એટલે 960 પ્લસ બીજો ઉપાડ કરે છે એ 12/2016 2000 12/100 4/12
12 2000 ગુણ્યા 12 ભાગ્યા 100 ગુણ્યા 4 ભાગ્યા 12 80 એટલે 960 પ્લસ 80 એટલે 1040 यहाँ से 1040 चलो आनी बीजी असर आवशे अहीं फाळवणी खातामां उधार पर और व्याज जय अने प्रफुल्ला 660 1040 1700 રૂપિયા જે છે એ ઉપાડ પર વ્યાજ આવશે। હવે ચાલુ ખાતાની બાકી ઉપર વ્યાજ આપણે ગણીએ। चालू खाता पर कितना व्याज कीधो छे 9%। 12,000 गुणिया 9% એટલે 1080 बराबर छे। અને બીજી અસર અહીંયા चालू खाता उधार बात व्याज 1080 चालू खाता जमा बात व्याज जमा बात कितनी से 4000 गुणिया 9% ये 360 चालू व्याज 360। लगभग बधी असरो जे छे ये अपाई गई है। હવે આપણે વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો કરી 3,70,600 પ્લસ 4700 4,70,900 4,70,700 माइनस 4,70,700 माइनस 60 माइनस 86 माइनस 11 1,55,400 1,55,400 જેને કહેવાય કાચો નફો। તેની કરતા જે છે સાથે સાથે કાચો નફો એ જાય નફા નુકસાન ખાતે કાચો નફો 1,55,400 અહીંયા લખાય વેપાર खाते 1,55,400 प्लस 2,000 प्लस 850 बराबर है। अब अँ हूँ लखू छू 1,58,250 1,58,250 माइनस 70,200 माइनस 38 65 24 24,000 12,000 48,600 50 1,050 એટલે 79,755 79,775 1,58,250 माइनस 70,200 38,70 38,65 24,60 24,000 12,000 48,600 650 1,050 આપણે ચેક કરી લઈએ મિત્રો
2400 અહીંયા 14400 આવે છે, અહીંયા 14400 થશે એટલે અહીંયા આવી જશે જવાબ 15850 1,58,250 એ લખાશે ચોખ્ખો નફો, નફા નુકસાન ફાળવણી ખાતું. એને નફા નુકસાન ફાળવણીમાં લાવવાનું. ચોખ્ખો નફો એ લખાય નફા નુકસાન ખાતું. ચાલો હવે એનો સરવાળો કરીએ. -1,080 એટલે 76 82,555 82,555 બરાબર છે. 82,555 માઇનસ 360 84 51,295 51,295 અને વહેંચણી પાત્ર નફો કહેવાય જય અને પ્રફુલ્લા. ચાલો કેટલા કેટલા જય ભાગ્યા એટલે 25,647 25,647 કરી નાખો એટલે મળી જશે. હવે આ જઈ ભાગીદારોના ચાલુ ખાતામાં નફા નુકસાન ફાળો વહેંચણી પાત્ર નફો 25,647 અને 25,647 અને 25,648. એકને રૂપિયો વધારે આપો ને એકને ઓછો આપો, એનાથી કશો ફરક નહીં પડે, ખોટો નહીં લાગે. ચાલો હવે મૂડી ખાતું બંધ કરી દો. 1,40,000 આવી ગયા. 1,40,000 ચાલો અહીંયા પણ 1,40,000 અને કહેવાય બાકી આગળ લઈ દે. અહીં આવશે મૂડી બરાબર જય અને પ્રફુલ્લા 1,40,000 2,40,000. હવે આપણે જે છે એમ ચાલુ ખાતા જે છે એ બંધ કરીએ. તો ચાલુ ખાતાની અંદર પેલા જયનું બંધ કરીએ. જયની કઈ બાજુનો સરવાળો વધારે આવશે? ચાલુ ખાતા પર 12,000 પ્લસ 12,060 પ્લસ 1,020 એટલે જમા બાજુનો કર્યા 5600 પ્લસ 10,000 પ્લસ 25,647 એટલે 41,247 બાકી બધી ઉપરની વાત કરીએ 12,660 1,080 એટલે 15,507. આમ તેમ 1 રૂપિયાનો આમ તેમ થશે મિત્રો. બાકી આગળ લઈ ગયા.
આ કઈ બાકી કહેવાય? જમા બાકી કહેવાય. જમા બાકી આ બાજુ આવે ચાલુ. બરાબર છે. બંનેની પણ કોઈ એક પણ આવી શકે છે. ત્યારે ચાલુ ખાતું જે છે આપણે લખીએ જય. જય અત્યારે બાકી રાખીએ, સામેવાળાનું લખીએ 4 12 500 360 15 648 એટલે 42 508 42 508 પર માઇનસ 16,000 2000 1040 23,468 અહીં જય અને પ્રફુલ્લા. બરાબર છે. 15 507 23,468 15 507 38,975 38,975. હવે સરવાળો કરીએ. 2,40,000 38,975 20,000 16,800 15,750 14,000 2,600 3,48,125 3,48,125 1,20,000 48,100 48,130 66 35 44 160 37 18 47 આવી ગયો છે. 37,000 ગણતા હતા એટલે 48. માફ કરશો મિત્રો, અહીંયા 37,000 ગણતરીમાં લેવાઈ જતો હતો એટલા માટે જે છે એ આપણે ભૂલ હતી, પણ એ ભૂલ નહોતી. તો મિત્રો આ રીતે જે છે વાર્ષિક હિસાબ ગણાય છે. આટલો મોટો દાખલો વાર્ષિક હિસાબનો આવવાનો નથી મિત્રો. જે છે એ 5 થી 6 હવાલાવાળા દાખલા આવશે. આટલો મોટો દાખલો પરીક્ષાની અંદર પૂછાય નહીં, પણ મેક્સિમમ એન્ટ્રીઓ તમને આવડી જાય એ હેતુથી આ દાખલો ગણ્યો છે. આવી રીતે તમે સ્વાધ્યાયની અંદર આપેલા દાખલા કે પછી સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા કે કોઈ બીજા પેપર સેટના દાખલા પણ તમે સોલ્વ કરી શકો છો. કોઈ પણ મુદ્દો, કોઈ પણ હવાલો ન આવડે એ તો એના માટે જે છે તમે સંપર્ક કરી શકો છો. આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાં જઈને તમે સંપર્ક કરી શકો છો. તો આ દાખલો હવાલાઓ તમને આવડી ગયા હોય, સમજાયા હોય, ના સમજાયા તો પૂછો મિત્રો. સમજાઈ ગયા હોય, બરાબર લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ મિત્રો સુધી વિડીયોને શેર કરો, અને ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. કેમ કે આપણે નિઃશુલ્ક રીતે વિદ્યાર્થીઓને બોર્ડ લક્ષી પરીક્ષાની તૈયારીઓ કરાવીએ છીએ, એકાઉન્ટ સ્ટેટ બંનેમાં. તો મળીએ મિત્રો નેક્સ્ટ જે છે હવે કંપનીના વાર્ષિક હિસાબો એમાં મળીએ. એનો રીત જોઈ હોય કંપનીના વાર્ષિક હિસાબો તો એની પેન પણ તમને મળી જશે. અને આગળના દરેક વિભાગના દરેક દાખલાના ચેપ્ટર વાઇઝ જે દાખલાઓ બનાવ્યા છે, વિડીયો લેક્ચર બનાવ્યા છે, તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. Hey there. Subscribe to my channel. And also press this bell icon.